ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ઝાડ પર યુવાન ફસાયો હોવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। તો ભરૂચથી આ મહત્વના સમાચાર, જ્યાં તાડના ઝાડ પર યુવાન ફસાયો હતો। નેત્રંગમાં તાડના ઝાડ પર યુવાન ફસાયો હતો। મોરિયાણા ગામે યુવાન પાણીમાં ફસાઈ ગયો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ રેસ્ક્યુની કામગીરી કરી છે। યુવાન જયેશ કનુ વસાવાને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તે અહેવાલની ધારદાર અસર થઈ છે। તંત્ર હરકતમાં આવ્યું અને આ યુવાનને બચાવી લેવામાં આવ્યો છે। તો તાડના ઝાડ પર યુવાન ફસાયાનો મામલો હતો। ભરૂચના નેત્રંગમાં તાડના ઝાડ પર યુવાન ફસાઈ ગયો હતો। મોરિયાણા ગામે યુવાન પાણીમાં ફસાયો હતો। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગી ગયું। તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। યુવાન જયેશ કનુ વસાવાને બચાવી લેવામાં આવ્યો છે। રેસ્ક્યુ કરી યુવાનને બચાવી લેવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ ઓછો થતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। યુવાન તાડના ઝાડ પર ફસાઈ ગયો હતો તે અહેવાલ મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલની ધારદાર અસર થયેલી જોવા મળી રહી છે। અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળું જાગી ગયું છે અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। તો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ યુવાનને બચાવી લેવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ ઓછો થતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। મોરિયાણા ગામે યુવાન પાણીમાં ફસાયો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ રેસ્ક્યુ કર્યું। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ગયા છે। જી વાસુ, ભરૂચમાં તાડના ઝાડ પર યુવાન ફસાયાનો મામલો સામે આવ્યો, જેમાં મંતવ્યમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગી ગયું। શું છે વધુ વિગત? જે ચોક્કસ નિરાલી જણાવી દેવું તો સતત સવારથી જ મંતવ્ય ન્યૂઝ દ્વારા નેત્રંગમાં જે પરિસ્થિતિ છે તેના અહેવાલો બતાવવામાં આવી રહ્યા છે। ત્યારે જે યુવક ફસાયો હતો તાડના ઝાડ પર પાણીના પ્રવાહ વચ્ચે ફસાયો હતો, તેના જે ફસાયેલા યુવાનની જો સમાચારો મંતવ્ય ન્યૂઝ પર અહેવાલ પ્રસારિત કર્યા હતા, તેના બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું। તંત્રે તાત્કાલિક અસરથી બચાવ ટીમ ઘટના સ્થળે મોકલી હતી અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની જે અસર છે તે થવા પામી છે। ગામના જ કહી શકાય કે મોરિયારા ગામના 32 વર્ષીય રાજેશ કનુ વસાવાને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે અને રેસ્ક્યુ કર્યા બાદ મંતવ્ય ન્યૂઝ સાથે જે સ્થાનિક અધિકારી છે તેને વાત કરી હતી અને આભાર માન્યો હતો। તેમને કહ્યું હતું કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ અમે લોકોએ રેસ્ક્યુ ટીમને મોકલી છે। જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અહેવાલ મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને યુવાનને બચાવી લેવામાં આવ્યો છે।